તો આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે પી વિભાગના તત્વો. 11th ની અંદર પી વિભાગની અંદર સમૂહ 13 અને 14 ક્લિયર કર્યા. હવે બાકીના જે સમૂહ છે એ આપણે અહીંયા 12th ની અંદર કમ્પ્લીટ કરવાના. તો અહીંયા આપણે ચેપ્ટર 7 છે પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વોની અંદર આપણે જોઈએ તો કુલ 6 સમૂહ આવેલા હોય છે. પી વિભાગના તત્વો કે જેની અંદર 6 સમૂહ હોય 13, 14, 15, 16, 17 અને 1, 18. 13ની અંદર યાદ કરીએ તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. સમૂહ 14માં તો સમૂહ 14ની અંદર કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. સમૂહ 15માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. સમૂહ 16માં ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. સમૂહ 17માં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એટી. અને સમૂહ 18માં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ પી વિભાગના તત્વોને આપણે કુલ અહીં 3 વિભાગની અંદર વર્ગીકૃત કરીએ છીએ: ધાતુ, અર્ધધાતુ અને અધાતુ. આવર્ત કોષ્ટકની અંદર તમે શીખી ગયા કે ડાબી બાજુના જે નીચેના તત્વો છે એ ધાતુ તત્વો છે, ઉપરના જે તત્વો છે અધાતુ તત્વ, અને વચ્ચે જે ઝિગઝેગ રચના બને એ અર્ધધાતુ તત્વો છે. તો અહીં અર્ધધાતુ તત્વો કયા? તો અર્ધધાતુ તત્વો છે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ અને એટી. આ જે તત્વો છે એ અર્ધધાતુ તત્વો છે, જેને ઉપધાતુ તત્વો પણ કહે છે, જેને મેટેલોઇડ પણ કહેવાય છે. બાકીના આ સાઈડના જે તત્વો છે એ ધાતુ તત્વો છે, અને આ તત્વો જે છે એ બધા અધાતુ તત્વો. અને આ જે ઉમદા વાયુ તત્વો છે. તો આ રીતે આપણે અહીં પી વિભાગના તત્વોને અહીં 3 ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ: ધાતુ, અર્ધધાતુ અને અધાતુમાં. પી વિભાગના તત્વની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે NS2 Np126 છે, પણ એમાં અપવાદ છે. અપવાદની અંદર હિલિયમ, જેની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. પી વિભાગની અંદર આગળ જતા 115 નંબરનું એક તત્વ શોધાયું, મોસ્કોવિયમ. પછી આપણે જોઈશું આને. તો અહીં આપણે પી વિભાગની અંદર કુલ 6 સમૂહ આવેલા હોય છે. પી વિભાગ કે જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 Np126 પ્રકારની અને અપવાદરૂપ હિલિયમ છે. તો આપણે વારા પરથી સ્ટેપ બાય સ્ટેપ એક સમૂહ વિશે ભણીશું, જેની અંદર આપણે સૌથી પહેલું જોઈશું સમૂહ 15. તો સમૂહ 15ના તત્વને નાઇટ્રોજન સમૂહના તત્વો કહે છે.
સમૂહ 15 ના તત્વોને નાઇટ્રોજન સમૂહના તત્વ કહેવાય, જેમાં ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજનની He કમ્પ્લેટ 2s2 2p3, ફોસ્ફરસ Ne કમ્પ્લેટ 3s2 3p3, આર્સેનિક argon complete 3d10 4s2 4p3, antimony krypton 4d10 5s2 5p3 અને બિસ્મથ તો xenon complete 4f14 5d10 6s2 6p3. બીજું એક તત્વ છે આની અંદર, છઠ્ઠું તત્વ 115 પરમાણુ ક્રમાંક ધરાવતું MC મોસ્કોવિયમ. મોસ્કોવિયમ એ વિશિષ્ટ ધાતુ તત્વ છે જે ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતું સંશ્લેષિત ધાતુ તત્વ, જે રેડિયો એક્ટિવ અને ખૂબ જ ક્ષણિક આયુષ્ય ધરાવે. મોસ્કોવિયમ કે જે વિશિષ્ટ ધાતુ તત્વ છે, સંશ્લેષિત ધાતુ તત્વ, તેનું અર્ધ આયુષ્ય ખૂબ જ ઓછું હોય અને અલ્પ પ્રમાણમાં મળતું તત્વ છે, જેની ઇલેક્ટ્રોન રચના રેડોન 5f14 6d10 7s2 7p3. તો અહીં આપણે નાઇટ્રોજન સમૂહના તત્વની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2s2 2p3, 3s2 3p3, 4s2 4p3, બરાબર, 5s2 5p3, 6s2 6p3, 7s2 7p3. એટલે જનરલ ઇલેક્ટ્રોન રચના લખીએ તો ns2 np3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. અહીં આ પી વિભાગની અંદર નાઇટ્રોજન સમૂહના તત્વમાં શરૂઆતના નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ અધાતુ તત્વ છે, જ્યારે આર્સેનિક એન્ટીમની અર્ધધાતુ તત્વો છે અને બિસ્મથ એ ધાતુ તત્વ છે અને આ વિશિષ્ટ ધાતુ તત્વ છે, જેના વિશે આપણે કશું ભણવાનું નથી. એટલે અહીં આપણે નાઇટ્રોજન સમૂહના તત્વની વાત કરીએ તો તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 np3 પ્રકારની હોય છે. નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક એન્ટીમની અર્ધધાતુ અને બિસ્મથ એ ધાતુ તત્વ છે. ઓકે, હવે આપણે પી વિભાગના તત્વોના અહીં ભૌતિક ગુણધર્મ વિશે જોઈશું, એમની ફિઝિકલ પ્રોપર્ટી. તો ભૌતિક ગુણધર્મો, તો ભૌતિક ગુણધર્મની અંદર નંબર 1 ઇલેક્ટ્રોન રચના. સમૂહ 15 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો સમૂહ 15 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના જે ns2 np3 પ્રકારની છે. ns2 np3 પ્રકારની છે. તો અહીં ns2 s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે અને p કક્ષક np જે અર્ધપૂર્ણ છે. અહીં s કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે અને આ અર્ધપૂર્ણ. એટલે કે અહીં p કક્ષક અર્ધપૂર્ણ હોવાને કારણે આ ઇલેક્ટ્રોન રચના એ તત્વને વધુ સ્થાયિત્વ આપે છે, તત્વને વધુ સ્થાયી બનાવે છે. ક્લિયર? ત્યાર પછી આપણે બીજો ટોપિક જોઈએ, બીજો મુદ્દો નંબર 2, પરમાણ્વીય ત્રિજ્યા. અને આયનીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. તો પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા હંમેશા આપણે જાણીએ છીએ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા પરમાણ્વીય કદમાં વધારો થાય છે.
સમૂહમાં ટોપ ટુ બોટમ, સમૂહમાં ટોપ ટુ બોટમ જાઓ તો તમે જાણો છો કે એનની કિંમત વધતી જાય 2, 3, 4, 5 અને જેમ એન વધે તેમ પરમાણવીય કદ વધે અને પરમાણવીય કદ વધે તો સહસંયોજક ત્રિજ્યા વધે. ટોપ ટુ બોટમ પરમાણવીય કદ વધે અને સહસંયોજક ત્રિજ્યા વધે. સહસંયોજક ત્રિજ્યા વધતી હોય તો તેની સાથે આયનીય ત્રિજ્યા પણ વધે. આયનીય ત્રિજ્યામાં પણ શું થાય? વધારો થાય. પરંતુ અહીં હંમેશા યાદ રાખો કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ તો જ્યારે ભારે તત્વો આવશે ત્યારે તેમની ત્રિજ્યામાં વધારો ખૂબ વધતો નથી. વધારો થાય ખરો પણ કેવો થશે? નહેવત થશે. તો નાઇટ્રોજનથી ફોસ્ફરસ, બરાબર, નાઇટ્રોજનથી ફોસ્ફરસ સહસંયોજક ત્રિજ્યામાં ઝડપથી વધારો થાય છે. જ્યારે અહીંયા આર્સેનિકથી બિસ્મથ ત્રિજ્યામાં ઓછો વધારો થાય. એનું કારણ શું? તો એનું કારણ તમે આગળ ભણી ગયા છો 11th ડી અને અથવા ડી અને એફ કક્ષકની હાજરી. ડી અને એફ કક્ષકની હાજરી. તો આ ડી અને એફ કક્ષકની હાજરી શું કરશે? તો NS ના જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન ઉપર નિષ્ક્રિય યુગ્મની અસર કરે. ડી અને એફ કક્ષકો જે NS2 ના પર નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મ અસર કરે, જેના લીધે અહીં કદ વધતો નથી. કદમાં વધારો કેવો થાય છે? ઓછો થાય. ત્યાર પછી નંબર 3 આયનીકરણ એન્થાલ્પી. અથવા આયોનાઇઝેશન એનર્જી, બરાબર, ડેલ્ટા એચ IH વડે દર્શાવાય અથવા તો આયોનાઇઝેશન એનર્જી IE વડે. આપણે બાજુમાં જ કહ્યું કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ તો પરમાણવીય કદ વધે અને પરમાણવીય કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે? ઘટાડો થાય. કારણ કે પરમાણવીય કદ વધવાથી, સપોઝ નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનું કદ નાનું છે માટે તેના ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય, બરાબર, પણ બિસ્મથની વાત કરીએ તો બિસ્મથમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેવું હોય? ઓછું. માટે બિસ્મથમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય. બિસ્મથમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય છે. માટે સમૂહમાં હંમેશા ઉપરથી નીચેની તરફ જતા અહીં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય. બીજું કે સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી, સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 16 ના આવર્તના તત્વો કરતા વધુ હોય છે. સમૂહ 15 ના તત્વની આયનીકરણ એન્થાલ્પી આવર્તમાં આવતા તત્વો કરતા, સમૂહ 16 ના તત્વો કરતા તે વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવે. તમે આવર્ત કોષ્ટકની અંદર ભણી ગયા લેફ્ટ ટુ રાઈટ, બરાબર, લેફ્ટ ટુ રાઈટ આવર્ત કોષ્ટકમાં લેફ્ટ ટુ રાઈટ જાઓ તો પરમાણવીય કદ ઘટે
અને આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH વધે. અને સમૂહમાં શીખી ગયા ટોપ ટુ બોટમ, પરમાણવીય કદ વધે અને આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો અહીંયા આવર્તની વાત કરીએ કે સમૂહ 15ના તત્વો અને સમૂહ 16ના તત્વો. તો 15ની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. જ્યારે અહીંયા ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરમ અને પોલોનિયમ. તો નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધારે, ફોસ્ફરસની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સલ્ફર કરતાં વધુ હોય છે. ક્લિયર? તો આપણે આગળ જોઈએ આની અંદર. આપણે અહીંયા કહ્યું કે નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધારે છે. કેમ વધારે તેના વિશે જોઈએ. નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધુ છે. કેમ વધારે? તો નાઇટ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p3, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p4. એટલે અહીં નાઇટ્રોજનની પી કક્ષક એ અર્ધપૂર્ણ છે, જ્યારે ઓક્સિજનની પી કક્ષક જેમાં એક યુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને આપણે જાણીએ છીએ કે અર્ધપૂર્ણ કક્ષક એ તત્વને વધુ સ્થાયી બનાવે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું હોય. જ્યારે અહીંયા એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવવાથી અપાકર્ષણ બળ વધી જાય. માટે અહીં ઓક્સિજનમાંથી પહેલો ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થાય છે. ઓક્સિજનમાંથી પહેલો ઇલેક્ટ્રોન તે સહેલાઈથી મુક્ત થશે. માટે નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ વધુ હોય છે. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે N+ બને અને ઓક્સિજન પ્લસ બને. તો અહીં ઇલેક્ટ્રોન રચના 2s2 2p2 થશે, જ્યારે ઇલેક્ટ્રોન રચના 2s2 2p3 ઓક્સિજન પ્લસ બનતા અર્ધપૂર્ણ કક્ષક બને અને અર્ધપૂર્ણ એ વધુ સ્થાયી બનાવે. કેવો બની જાય? વધુ સ્થાયી. માટે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજનની એ વધુ હોય છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 15ની વધારે હોય, જ્યારે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 16ની વધારે હોય છે. સામાન્ય રીતે આપણે એક જ સમૂહના તત્વ લઈએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો નાઇટ્રોજનના આપણે 5 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો 5 ઇલેક્ટ્રોનને દૂર કરવાની એન્થાલ્પી જોઈએ તો ક્રમશઃ સતત વધતી જાય. અહીં એક જ તત્વની આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જોઈએ તો આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી વધુ હોય અને દ્વિતીયક કરતાં તૃતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય. કારણ કે જેમ જેમ ઇલેક્ટ્રોન ગુમાવતો જશે તેમ તેમ તત્વનો કેન્દ્રીય ધન વીજભાર વધતો જશે, જેથી ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ વધતું જાય. અને ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ વધે તો ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થઈ શકે નહીં. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીયક અને દ્વિતીયક કરતાં તૃતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. ઓકે? હવે આપણે ચોથો મુદ્દો વિદ્યુત ઋણતા. હંમેશા સમૂહમાં ટોપ ટુ બોટમ, ઉપરથી નીચેની તરફ જતા પરમાણવીય કદ વધે અને પરમાણવીય કદ વધે
તો તત્વની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા ઘટતી જાય. કારણ કે કદ વધવાને કારણે ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ ઘટે છે. કેન્દ્રનું ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ ઘટે માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જાય. નંબર 5 ઘનતા. તો હંમેશા ટોપ ટુ બોટમ પરમાણ્વીય કદ વધે તેના કરતા પરમાણ્વીય દળનો વધારો વધુ હોય છે. પરમાણ્વીય કદ વધે તેના કરતા તત્વના દળમાં થતો વધારો એ ખૂબ જ વધુ હોય છે. માટે ઘનતા હંમેશા ઉપરથી નીચેની તરફ જતા વધતી જાય છે. એટલે કે ઘનતા વધે છે. કેમ? કારણ કે ઘનતા D બરાબર દળ ભાગ્યા કદ. માસ વધે કદની સાપેક્ષમાં, કદ કરતા માસ ઘણું વધે માટે ઘનતા વધતી જાય. ત્યાર પછી 6 નંબર ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ સમૂહમાં ટોપ ટુ બોટમ તરફ જાઓ તો ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. ઉત્કલન બિંદુ ઘટે. નંબર 7 ગલન બિંદુ. સમૂહમાં ટોપ ટુ બોટમ જાઓ તો ગલન બિંદુ વધે છે. પણ સમૂહ 15 ની અંદર આર્સેનિકનું ગલન બિંદુ ઊંચું હોય છે. આર્સેનિકનું ગલન બિંદુ વધુ અને ત્યાર પછી ગલન બિંદુમાં ધીમે ધીમે વધારો થાય. સૌથી વધુ હોય છે. ક્લિયર? હવે નંબર 8 ખાસ અગત્યનો ટોપિક ઓક્સિડેશન અવસ્થા. સમૂહ 15 ના તત્વની અહીં ઇલેક્ટ્રોન રચના જોઈએ તો સમૂહ 15 ના તત્વની ઇલેક્ટ્રોન રચના NH2NP3 પ્રકારની છે. એટલે સંયોજકતા કોષમાં અહીં 5 ઇલેક્ટ્રોન માટે ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે શું કરે? 5 ગુમાવી દે અથવા તો 3 મેળવે. માટે આ સમૂહ 15 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો -3, +3 અને +5 પ્રકારની જોવા મળે છે. અહીં -3 ઓક્સિડેશન અવસ્થા ઉપરથી નીચેની તરફ જતા -3 ઓક્સિડેશન અવસ્થા ઉપરથી નીચેની તરફ જતા અસ્થાયી બને છે. એટલે એમ નીચેની તરફ -3 ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળતી નથી. -3 ઓક્સિડેશન અવસ્થા કોણ ધરાવે? તો મોટા ભાગે -3 ઓક્સિડેશન અવસ્થા નાઇટ્રોજન અને ફોસ્ફરસ. -3 ઓક્સિડેશન અવસ્થા કોની હોય? તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ. N-3 અને P-3. -3 ઓક્સિડેશન અવસ્થામાં નાઇટ્રોજન નાઇટ્રાઇડ બનાવે અને ફોસ્ફરસ ફોસ્ફાઇડ બનાવે છે. ફોસ્ફરસ શું બનાવશે? ફોસ્ફાઇડ. તો આપણે બારી બારી એક એક તત્વ માટે ઓક્સિડેશન અવસ્થાઓ જોઈએ. તો આપણે કહ્યું કે -3 ઓક્સિડેશન અવસ્થા સમૂહમાં નીચેની તરફ જતા એ ભાગ્યે જ જોવા મળે. કેમ? કારણ કે ધાતુ ગુણ વધે. બિસ્મત ધાતુ છે, મેળવવા કરતા ગુમાવવું એના માટે સરળ છે. એટલે -3 ઓક્સિડેશન અવસ્થા આપણને ભાગ્યે જ જોવા મળતી હોય છે. નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે +1 થી +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે.
નાઇટ્રોજન ઓક્સિજન સાથે +1 થી +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે, જેમ કે N2O, NO, N2O3, N2O4, N2O5. તો N +1 થાય, O -2 તો રેડોક્સ પ્રમાણે +1, +2, +3, +4 અને +5. ક્લિયર? બીજું, નાઇટ્રોજન હેલાઇડ સાથે અથવા હેલોજન સાથે પેન્ટાહેલાઇડ બનાવતો નથી. નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ ના બનાવે, નાઇટ્રોજન NH3 બનાવી શકે. NH3 શક્ય છે. એક્ઝામ્પલ તરીકે NCl3, પરંતુ NH5 શક્ય નથી. એક્ઝામ્પલ તરીકે NCl5. NH5 શક્ય નથી. કેમ શક્ય નથી? એનું કારણ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p3 છે. એસની એક જ કક્ષક અને પીની 3 કક્ષકો છે. એટલે ટોટલ કક્ષકો કેટલી? 4. માટે તે 4 સંયોજકતા બનાવી શકે. વધુમાં વધુ કેટલા બંધ? 4 બંધ બનાવી શકે. ક્લિયર? અને બીજું કે નાઇટ્રોજનમાં ડી કક્ષક પ્રાપ્ય નથી, માટે તેની કક્ષાનું આગળ વિસ્તરણ પણ થઈ શકે નહીં. સંયોજકતા કોષનું આગળ વિસ્તરણ કરવું હોય તો પણ ના થાય, કારણ કે 2D શક્ય જ નથી. એટલે યાદ રાખવાનું, બરાબર, કે સેકન્ડ આવર્તના બીજા આવર્તના તત્વો પાસે ડી કક્ષક હોતી નથી. માટે નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ બનાવી શકતો નથી, માત્ર ટ્રાયહેલાઇડ બનાવે, જેમાં NCl3 બને જે વિસ્ફોટક છે. Ni3 પણ વિસ્ફોટક. નાઇટ્રોજનના ઓક્સો એસિડના દ્રાવણની વાત કરીએ તો નાઇટ્રોજનનું ઓક્સો એસિડનું દ્રાવણ, અને એ દ્રાવણમાં નાઇટ્રોજન તેની ઓક્સિડેશન અવસ્થામાં વિષમ પ્રમાણમાં હોય છે, જે +1 થી શરૂ કરીને +5 હોય છે. અહીં નાઇટ્રોજન ના ઓક્સો એસિડના દ્રાવણમાં નાઇટ્રોજન ની ઓક્સિડેશન અવસ્થા +1 થી +5 વિષમ પ્રમાણમાં હોય છે. કેવા પ્રમાણમાં હોય? વિષમ પ્રમાણમાં. એટલે કે એક્ઝામ્પલ તરીકે HNO2 નાઇટ્રસ એસિડ. આ નાઇટ્રસ એસિડનું આપણે દ્રાવણ બનાવેલું હોય તો તેમાંથી HNO3 બને +H2O +NO. તો ઓક્સિડેશન અવસ્થાઓ જોઈએ તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા અહીં ઓક્સિજન -2, 4 માંથી 1 જાય તો 3, +3. અહીંયા છે +5, અહીંયા થશે +2. એટલે એક જ નાઇટ્રોજન આપણને જુદી જુદી ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે. એટલે દ્રાવણમાં તે ઓક્સિડેશન અવસ્થાની અંદર વિષમ પ્રમાણમાં હોય છે. આ જ પ્રમાણે ફોસ્ફરસ તેના બેઝ અને એસિડમાં
+1 અને +4 ઓક્સિડેશન અવસ્થામાં વિષમ પ્રમાણમાં હોય છે. બિસ્મથની વાત કરીએ તો અહીં હંમેશા સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ તો ભારે તત્વ શરૂ થાય ત્યારે +1 +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટતી જાય અને +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધતી જાય. યાદ રાખજો કે ભારે તત્વોમાં ટોપ ટુ બોટમ તરફ જતા, ઉપરથી નીચેની તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થા કરતા +3 ઓક્સિડેશન અવસ્થા તે વધુ સ્થાયી હોય છે. એનું કારણ એક જ, કઈ કક્ષકો દાખલ થશે? ડી અને એફ. ડી અને એફ કક્ષક દાખલ થાય તો ઇલેક્ટ્રોનની નિષ્ક્રિય યુગ્મ અસર થાય, જે NSના 2 ઇલેક્ટ્રોનને મુક્ત થવા દેતો નથી. એટલે +3 અવસ્થા વધુ સ્થાયી બનતી હોય. એટલે બિસ્મથની વાત કરીએ તો બિસ્મથના ટ્રાયહેલાઇડ સ્થાયી છે, જ્યારે તેનો પેન્ટાહેલાઇડ શક્ય નથી. અપવાદ એક છે ખાલી કે BiF5 અલ્પ પ્રમાણમાં મળે. BiF5 કેવો છે? અલ્પ પ્રમાણમાં. ઓકે, એટલે બિસ્મથના ટ્રાયહેલાઇડ એ સ્થાયી છે જ્યારે પેન્ટાહેલાઇડ અસ્થાયી. એટલે કે BiX3 સ્થાયી. કેમ સ્થાયી? કારણ કે +3 ઓક્સિડેશન અવસ્થા બને. જ્યારે BiX5 શક્ય નથી. કેમ શક્ય નથી? એનું રીઝન બિસ્મથની અંદર ડી અને એફ કક્ષકો હોય છે, અને ડી અને એફ કક્ષકો હોવાથી તે નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મ અસર કરે. આથી NS કક્ષક ભાગ લેતી નથી. માટે BiX5 શક્ય નથી. નાઇટ્રોજનની અંદર જોઈએ તો આપણે કહ્યું કે નાઇટ્રોજનની અંદર ઇલેક્ટ્રોન રચના 2s2p3 છે. એમાં sની 1 અને pની કેટલી કક્ષકો? 3. એટલે કુલ કક્ષકો 4 છે. માટે નાઇટ્રોજન એ 4 સંયોજકતા સુધી વિસ્તરણ પામી શકે. જ્યારે અન્ય તત્વોની અંદર ડી અને એફ કક્ષકો આવેલી હોય, જેના લીધે તેનું વિસ્તરણ એ 4 કે 4 થી વધારે પણ હોઈ શકે. બરાબર? એટલે કે અહીંયા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના NH2NP3 હોવાથી સંયોજકતા કોષ 4, સંયોજકતા કોષ કેટલા છે? 4. આથી બંધન ક્ષમતા 4 જ છે. જ્યારે અન્ય તત્વોમાં ડી કક્ષક પ્રાપ્ય હોવાથી તેની
બંધન ક્ષમતા 4 કે તેથી વધુ હોય છે. એક્ઝામ્પલ તરીકે PCl5 શક્ય, બરાબર, PF5 શક્ય તો PF6- આ રીતે પણ બનાવી શકે. ક્લિયર? તો આ હતી ઓક્સિડેશન અવસ્થા. હવે આપણે જોઈએ કે નાઇટ્રોજન તેના જ સમૂહના તત્વથી કઈ બાબતમાં અલગ પડે છે. નવો ક્વેશ્ચન અહીંયા આપણે જોઈશું કે નાઇટ્રોજન તેના જ સમૂહના તત્વોથી કઈ બાબતમાં અલગ પડે છે. તો સૌથી પહેલું તો આપણે જાણીએ કે સમૂહનું પ્રથમ તત્વ હોય તો તેનું કદ ખૂબ જ નાનું હોય. કદ નાનું હોય તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે, વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધારે હોય છે. તો પહેલું રીઝન કે સૌથી નાનું કદ. બીજું, ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, ઊંચી વિદ્યુત ઋણતા, અને બીજું કે આપણે જોયું કે નાઇટ્રોજનની અંદર ડી કક્ષક પ્રાપ્ય નથી. નાઇટ્રોજનમાં ડી કક્ષક પ્રાપ્ય નથી. બીજો મુદ્દો, નાઇટ્રોજન જે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા, ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન જેવા તત્વ સાથે પીપાઈ બંધ બનાવે છે. સમૂહ 15 નું માત્ર નાઇટ્રોજન એ પીપાઈ બંધ બનાવે. કયો બંધ? પીપાઈ બંધ બનાવે. જ્યારે સમૂહના અન્ય તત્વો પીપાઈ બંધ બનાવી શકતા નથી. ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની કેમ નથી બનાવી શકતા? કારણ કે તેમની કક્ષાઓનું કદ મોટું છે અને કક્ષકોનું કદ, કક્ષા મોટી એની સાથે કક્ષકો ડી પણ આવશે. એટલે કક્ષા અને કક્ષકોનું કદ મોટું હોવાને કારણે ત્યાં અસરકારક જે સંમિશ્રણ થવું જોઈએ કક્ષકોનું, એ સંમિશ્રણ થતું નથી. માટે અહીં આપણને અન્ય તત્વોમાં પીપાઈ બંધ જોવા મળતો નથી. એટલે કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમનીમાં પીપાઈ બંધ બનતો નથી. એનું કારણ કક્ષકોનું મોટું કદ અને અસરકારક સંમિશ્રણ થતું નથી. અસરકારક સંમિશ્રણ થતું નથી. માટે ત્યાં પીપાઈ બંધ બનતો નથી. એટલે નાઇટ્રોજનની અંદર પીપાઈ બંધ બને. કયો બંધ બને? પીપાઈ. અને એ પીપાઈ બંધ બનવાને કારણે અહીં નાઇટ્રોજન વાયુમાં N ટ્રિપલ બોન્ડ N અવસ્થા ધરાવે છે. અને ત્રિબંધ હોવાથી તેની બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ જ ઊંચી હોય છે. બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ જ ઊંચી હોય છે. એટલે અહીંયા આપણને પીપાઈ બંધ મળે. હવે પીપાઈ બંધ કેવી રીતે બને? તો આપણે જાણીએ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં
2s2 2p3 અને 2p3 માં 2px1 2py1 અને 2pz1. 11th માં ભણી ગયા ત્રણે ત્રણ પી કક્ષકો એકબીજા સાથે 90 ડિગ્રીના ખૂણે ગોઠવાતી હોય છે. હવે 90 ડિગ્રીના ખૂણે ગોઠવણી પામે તો એવી બે અક્ષો હશે કે જે એકબીજાને આરતે કેવી આવશે? લંબરૂપ. 90 ડિગ્રી હોય તો એક્સ અક્ષો એકબીજાને અક્ષ ઉપર સંમિશ્રણ પામે, બરાબર. જ્યારે વાય અને ઝેડ આ રીતે હશે. જે કક્ષક એક્સ અક્ષ ગણતા હોય તો એક પી કક્ષકનું અક્ષની ઉપર સંમિશ્રણ થશે અને અક્ષની ઉપર સંમિશ્રણ થાય એટલે ત્યાં કયો બંધ બને? સિગ્મા બંધ. એક કક્ષક આ રીતે હશે જેનું બાજુ બાજુથી સંમિશ્રણ થશે એટલે એક પાય બંધ બનશે અને એક કક્ષક આ રીતે હશે જેનું આ રીતે સંમિશ્રણ થશે, એ પણ કયું કહેવાય? બાજુ બાજુનું. માટે અહીંયા બે પાય બંધ બને એટલે ત્યાં પીપાય બંધ બને અને એક કયો બંધ બને? સિગ્મા બંધ બનતો હોય છે. અહીં ફોસ્ફરસ પીપી, એએસએસ, એસબી એકલ બંધ ધરાવે. શું ધરાવશે? એકલ બંધ. જ્યારે બિસ્મથ એ ધાત્વિક બંધ ધરાવે. બિસ્મથ કયો બંધ ધરાવશે? ધાત્વિક, કારણ કે ધાતુ છે. નાઇટ્રોજનમાં પણ એકલ બંધ બને પણ એ એકલ બંધ આ એકલ બંધો કરતા નિર્બળ હોય છે. અહીં NN એકલ બંધ જે PP એકલ બંધ કરતા નિર્બળ હોય છે. એનું કારણ નાઇટ્રોજનનું કદ નાનું છે અને લોન પેર ઇલેક્ટ્રોન હોવાને કારણે એકબીજા ઉપર રિપલ્શન વધી જાય એટલે પીપી બંધ કેવો બને? નિર્બળ. નાઇટ્રોજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન છે એ લોન પેર ઇલેક્ટ્રોન એકબીજા ઉપર અપાકર્ષણ કરે એના કારણે અહીં નાઇટ્રોજનનો એકલ બંધ નિર્બળ હોય છે. પરંતુ અહીં બાકીના તત્વો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે ડીપાઈ પીપાઈ બંધ બનાવે છે. ડીપાઈ પીપાઈ બંધ કયો બંધ બનાવશે? ડીપાઈ પીપાઈ. એક્ઝામ્પલ તરીકે R3P ડબલ બોન્ડ O, R3P ડબલ બોન્ડ CH2. તો આમાં કયો બંધ? આની ડી અને આની પી, તો ડીપાઈ પીપાઈ. આર એટલે આલ્કાઇલ સમૂહ. આ ઉપરાંત અહીં પી C2H5 થ્રાઇઝ, AS C6H5 થ્રાઇઝ. તો આ બંને જે સંયોજનો છે જે લિગેન્ડ તરીકે સંક્રાંતિ ધાતુ તત્વો સાથે ડીપાઈ બંધ બનાવે છે. કયો બંધ? ડીપાઈ બંધ બનાવે છે. કારણ કે સંક્રાંતિ ધાતુઓની અંદર ડી કક્ષક અપૂર્ણ હોય અને એ ડી કક્ષકની અંદર આ ફોસ્ફરસ અને આર્સેનિક તેના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે, માટે એને લિગેન્ડ કહેવાય. અને ઇલેક્ટ્રોનનું દાન આપીને બંને વચ્ચે જે બંધ બનાવશે એ બંધને કહેવામાં આવશે ડીપાઈ. બીજું એક ટોપિક આગળ મેં લઈ લીધો નાઇટ્રોજનનો. નાઇટ્રોજનની અંદર આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન રચના 2s2 2p3 એટલે એની અંદર 4 સંયોજકતા કોષ માટે બંધન ક્ષમતા 4 જ છે.
જ્યારે ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમનીમાં ડી કક્ષક મળે તો ડી કક્ષક હોવાને કારણે તે કક્ષકોનું વિસ્તરણ વધારે થઈ શકે, માટે તેની અંદર બંધન ક્ષમતા 4 કે તેથી વધારે હોય છે. ઓકે, હવે આપણે આના રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે જોઈશું. સમૂહ 15ની, બરાબર. તો સમૂહ 15ની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. તો સમૂહ 15ની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની અંદર આપણે સૌથી પહેલું હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 15ના તત્વ એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને અહીંયા EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. EH3 પ્રકારનું શું બનાવશે? હાઇડ્રાઇડ બનાવે. જ્યાં E નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ છે. એટલે કે અહીંયા આ પ્રકારનો NH3, PH3, ESH3, SbH3 અને BiH3 બને. તો સૌથી પહેલું આપણે જોઈએ કે આ જે 4 હાઇડ્રાઇડ છે એ હાઇડ્રાઇડમાં અહીં ડ્રેગોસ રૂલ્સ પ્રમાણે કોઈ જ સંકરણ થતું નથી. કોઈ સંકરણ થતું નથી, યાદ રાખજો. બરાબર? કેમ? કારણ કે અહીંયા P H H H અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય. કયો બને? 90 ડિગ્રી. અને આ દરેક તત્વ ઉપર લોન પેર જે છે એ એની પ્યોર ઓર્બિટલ હોય છે. કેવી ઓર્બિટલ હોય? પ્યોર. માટે અહીંયા સંકરણ થતું નથી. બરાબર? ડ્રેગોસ રૂલ્સ આગળ રાસાયણિક બંધનમાં મેં કમ્પ્લીટ સમજાવેલો હોય, એટલે આપણે શોર્ટમાં અહીંયા કમ્પ્લીટ કરીએ કે કોઈ સંકરણ થતું નથી. આકાર ત્રિકોણીય પિરામિડ. નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન ઉપર એક લોન પેર હોય. બરાબર? આનું સંકરણ શક્ય. સંકરણ આપણે સ્ટેરિક નંબર ઉપરથી યાદ કરીએ. બંધ કારક કેટલા? 1 2 3. બોન્ડિંગ 3, લોન પેર 1. કેટલા થયા? 4. તો સંકરણ sp3. આકાર ત્રિકોણીય પિરામિડ. ત્રિકોણીય પિરામિડ. બંધ કોણ? 107.8 ડિગ્રીનું. બરાબર? ઇલેક્ટ્રોનેગેટિવિટી નાઇટ્રોજનની કેવી છે? વધારે છે. એટલે પહેલો મુદ્દો અહીંયા યાદ રાખીશું કે એમોનિયાની અંદર સંકરણ sp3 થાય તેનો આકાર ત્રિકોણીય પિરામિડલ બને, જ્યારે બાકીના હાઇડ્રાઇડમાં સંકરણ શક્ય નથી. હવે આની અંદર સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલી બંધ લંબાઈ. તો બંધ લંબાઈ NH3, PH3, ASH3, SbH3 અને BiH3. તો અહીંયા જે બંધ બનાવીએ EH બંધ, તો એ EH બંધની બંધ લંબાઈ અહીં બિસ્મથ તરફ જતા વધતી જાય છે. કેમ વધે? કારણ કે બિસ્મથનું કદ મોટું છે, નાઇટ્રોજનનું કદ નાનું છે. હવે નાનું કદ હોય તો નાના કદનો H અને નાના કદનો N જોડાય તો એ EH બંધની બંધ લંબાઈ ટૂંકી હોય અને આની બંધ લંબાઈ વધુ છે. તો BiH3માં BH બંધની બંધ લંબાઈ વધુ, અને આપણે જાણીએ છીએ કે જેમ બંધ લંબાઈ વધુ હોય તેની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોય. બંધ
વિયોજન એન્થાલ્પી. તો બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ જોઈએ તો NH3 ગ્રેટર દેન થઈ જાય. કેમ? કારણ કે પ્રબળ બંધ બને. PH3 ગ્રેટર દેન ASH3 ગ્રેટર દેન HBH3 ગ્રેટર દેન BiH3. અને જેમ બંધ વિયોજન એન્થાલ્પી ઘટતી જાય તેમ તેમ સમજવું કે હાઇડ્રાઇડની સ્થાયીતા ઘટતી જાય છે. બંધ વિયોજન એન્થાલ્પી ઘટે તો તેની સ્થાયીતા પણ ઘટે. એટલે આ હાઇડ્રાઇડમાં NH3 સ્થાયી છે, PH3 તેનાથી ઓછો સ્થાયી, ASH3 તેનાથી ઓછો, SBH3 BiH3. જેમ સ્થાયીતા ઘટે તેમ H ગુમાવવાની વૃત્તિ વધે. તો કોણ ઝડપી H ગુમાવે? BiH3. H ગુમાવે તો તેને કહેવાય એસિડિક. તો અહીં આપણે એસિડિક પ્રબળતાની વાત કરીએ તો એસિડિક પ્રબળતા કોની વધારે? તો BiH3 ની. કેમ? કારણ કે એનો બંધ નિર્બળ છે, બંધ વિયોજન એન્થાલ્પી ઓછું અસ્થાયી છે, ઓછો સ્થાયી, માટે સહેલાઈથી H ગુમાવી દે. માટે NH3 લેસ દેન PH3 લેસ દેન ASH3 લેસ દેન SBH3 લેસ દેન BiH3. જ્યારે બેઝ પ્રબળતાની વાત કરીએ તો આનાથી તદ્દન વિરુદ્ધ. તો બેઝ પ્રબળતા NH3 ની વધારે, PH3 ની એનાથી ઓછી, ASH3, SBH3 અને BiH3. પણ NH3 એ નિર્બળ બેઝ છે. કેવો બેઝ છે? નિર્બળ બેઝ. ઓકે, તો અહીંયા આપણે કહ્યું કે H ગુમાવવાની વૃત્તિ સૌથી વધારે કોની? BiH3 ની. તો ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા તમને યાદ હોય તો H ગુમાવે તો ઓક્સિડેશન પ્રક્રિયા, અથવા ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન. પણ અહીંયા H ના આધારે વાત કરીએ તો ઓક્સિડેશન પ્રક્રિયા આપે તેને કહેવાય રિડક્શન કરતા. બરાબર? શું કહેવાય? રિડક્શન કરતા. તો કોણ ઓક્સિડેશન પ્રક્રિયા ઝડપી આપે? કોણ ઝડપથી H ગુમાવે? BiH3. માટે BiH3 એ પ્રબળ રિડક્શન કરતા બને, જ્યારે NH3 નિર્બળ રિડક્શન કરતા. તો NH3, PH3, ASH3, SBH3, BiH3. તો BiH3 પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ, જ્યારે NH3 નિર્બળ રિડક્શન કરતા. ઓકે, તો આ થઈ હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા.